ધમુ એને પેલા કે આ એક વ્લોગ આની માં ક્યાંય વેલ્ડિંગ નથી મારેલું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં. તો ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 10 ને હું આવી ગયો છું નવા બંદર. કેમ કે અત્યારે મારા પપ્પાને થોડું કાંઈ ગાડીનું કામ હતું ને રખડવા માટે, તો મિત્રો આજ હું તમને દેખાડવાનું છું ને કેમ મારા બાપ દાદા અને ગઢિયાને બધા આમાં કામ કરીને વી ગયા એટલે હજી જીવે જ છે, પણ આમાં કામ કરીને એનું જીવન કાઢી નાખ્યું. આમ વસ્તુ એવી છે, જો આ એ વસ્તુ છે કે જેમાં એને કામ કરીને એનું જીવન કાઢી નાખ્યું. અને આ વસ્તુ છે ને, જો આ ગાડી દેખાય, એ ગાડી જાય છે વડોદરા. આ મીઠું છે, મીઠું આપણે તમને ખબર હોય તો ધમ્મુ એને પલકે બે એક વ્લોગમાં દેખાડેલું છે કે આ મીઠું જેણે એના બાપ દાદાએ તે જિંદગી કાઢી નાખી ને એમાં અમારા બાપ દાદાએ આમાં જિંદગી કાઢી નાખી. મીઠામાં નમક આપણે આ ખાવીને પણ આ ખવાય નહીં. આ જાય કંપનીમાં વડોદરા, ત્યાંથી આની કાંઈક લેબોરેટરી કરે ને પછી આપણે પાર્સલ કરીને આવીને જ છે. બાકી આપણે ખાવી નહીં એ જ મીઠું છે. પણ આપણે આમનામાં ખવાય નહીં, કારણ કે ખાવીને તો આપણે ન મજા આવે. તો આ છે વોશિંગ કરવાનું. ધમ્મુ એને પેલા કે આ એક વ્લોગ આની માથે બનાવેલો છે મીઠાનો જ તે. તો આ જો આ દેખાય છે પાણી ભર્યું, જો એમાં આ રીતના આપણે વાડીમાં ઘઉં ને એવું વાવીને એ રીતના આપણે કેરા કરેલા હોય ને આ રીતે કેરા કરવાના આવે. અને એમાં પછી ખારું પાણી ભરવામાં આવે, બીટર કરેલું પાકલ પાણી કહેવાય. અને આને છે ને 6-7 મહિના વરદી જેવું થઈ જતું હોય છે મીઠું પાકતા. એવી રીતના પાણી ભરી દેવાનું અને પછી આ નામનું રાવા દેવાનું, એટલે આમાંથી મીઠું પાકે. આમાં હેઠે તળિયે છે ને પાકવાનું ચાલુ થઈ ગયું છે. અને આ જો ને તમે આગળ જ છે, ઠેર બધી આગળ જ છે. તો મિત્રો આ વસ્તુમાં તો આમાં અમારા બાપ દાદાએ જિંદગી કાઢી નાખી. આમાં નમકમાં મેં મારા દાદાને પૂછ્યું ને કે દાદા આ કઈ રીતે કરવું, તો મારા દાદાની આમાં છે ને આમાં કામ કરતા ને ત્યારે આપણે કારખાનાથી ઉપર લેવી ને એની જેમ પેલા ખર્ચી આપતા 8 દી ખર્ચી ઉપાડ આપતા. એ લોકોની ભાષામાં ઉપાડ જ તે. આ જો ઢેફા થઈ ગયા. તો એ અત્યારે તો આમાં જીસીબી કરીને મીઠું કાઢે છે. ત્યારે તો એ લોકોને આપણે ઓલી વાડીમાં કંઈક પાળા બાંધવાના ખંપાળ આવે ને એ રીતના ખંપાળાથી મીઠું કાઢતા. અત્યારે તો જીસીબીથી કાઢે છે, હિટાઈસી આવે રોડર એવા. અને પહેલાં તો નહોતા એટલે એ લોકો ખંપાળાથી કાઢતા. અને આપણે કાકોલી ફાઇટ કહેવાય ને કપા ભરવાની, ફાટે કટરા ભરતા ને પછી જતા વડોદરા બાજુ. એટલે બધે કંપનીમાં જાવ હોય ને મીઠું તો જાય જ છે. તો આ દેખાય છે આ હળદી પીડ્યું રહ્યું હોય ને એટલે આ લાકડા રેખું થઈ જાય, પાણા જેવું ઉખડે નહીં. જો આ ઉખાડેલું જ છે આ બધેથી. આમ ઓલી બાજુથી હું તમને ઢગલો બતાવું. જો આ પાણો જો ઉખડતું નથી, એટલું રાપ છે. આ લોખંડ જેવું થઈ ગયું, લોખંડ જેવું. જો કન્ટિન્યુ બન્યા રહીજો બ્લોગમાં. ને હવે આ કંઈ નક્કી નથી કઈ બાજુ રખડવાનું છે, ક્યાં રખડવાનું છે. આજ તો આમથી રજા હતી, નાઇટમાં કામે જવાનું નહોતું એટલે બપારે રખડવા વિયો છું. એનું કામ પતાવી લે એટલે આપણે પાછું ઘર બધું જવાનું. જો આ લાંબો ઠેર લગી ઢગલો છે. આ દાદુ આ પાણા રેખું થઈ ગયું છે. આનું ટેપું બધું માથામાં એમ જ થઈ જાય. હા મારે માથે નથી ચડવું હવે. ફાઇનલી મિત્રો અત્યારે છે ને હું મીઠાના ઢગલાની માથે ચડી ગયો. જો અને આમ દેખાય ને તમને આ કેરા કરેલા. તો આ રીતે કેરા કરવાના આવે આમાં.
અને મીઠું વાડું. જો ઓલી બાજુ ઢગલા દેખાય મકાન છે ને, અહીંયા જો આ ઢગલા પડ્યા એ મીઠાના જ છે મિત્રો. જ્યાં લગી દેખાય ત્યાં લગી બધું આગળ જ છે. આ બધું પાણા જેવું થઈ ગયું છે, આ કડક જેવું. આને પાછું આપણે નોચર આવે ને, આ જો આટલું ખારવાળું હવે આ એટલું પીડ્યું છે એની માથે, હડી ગયું છે એટલું. જો ખરી ગયું આખું. જો અને ધોવાનું આવે પછી પાછું આનું સેમ્પલ આવે. જો આટલું કઠણ છે આ ઈટડું. તો ઈટડું ભાંગી ગયું પણ એમાંથી પોપડો ન નીકળ્યો. એટલું કડક છે આખો. આમ કેપું કોકનું માથું માર્યું તો બધું આમ રખી જાય. મિત્રો અત્યારે મીઠાનું તો જોઈને આવી ગયા, અને આવી ગયા છે અંદર સ્પોટમાં. કાંકરાની બીક ચાલુ છે. જો ધોળા પતરા છે, ધોળા પતરા. નીરમાં પાવડર બનાવવાનું. નીરમાં આપણે કપડાં ધોવામાં પાવડર આવે ને ઉડ્યા છે બહુ બધો. હા ગાડી આગળ શિફ્ટ કરવામાં આવે. તમારે સારું થઈ ગયું ને. જો પાછા બધા ભરીને આવે છે મિત્રો. કાંકરા ને બધું જોઈને આપણે અહીંયા કોલસો પીડ્યો છે, જોવા अंदर माता मारी इसको शिफ्ट किया जाता है. ऐसे ऐसे दूसरी कंपनी आती है, इसमें शिफ्ट किया जाता है और कोयलर में सकाने के लिए काम आता है. और ये थोड़ा पत्रा है वो पाउडर बनाने में काम आता है. फाइनली મિત્રો ત્યારે આપણે મીઠું કોલસો ને પાણા ને બધું જોઈને આવ્યા છીએ. આપણે અહીંયા બંદર સ્પોટ લોક ગેટ જોવો તો હું તમને છે ને લોક ગેટ બતાવી દઉં. આમ આગેથી બતાવું તો દેખાય છે, નકર નહીં દેખાય. કેમ કે આ લોક ગેટ છે ને બંધ થાય એટલે આ બધું પાણી છે ને આમાં રોકાઈ જાય. આમાં અંદર ઓલા પણ શીપ પીડ્યા હોય, અમે ઓલા પણ શીપ જેવું દેખાય છે. ત્યાં શીપ પીડ્યા હોય એટલે એ પાણી પીડ્યું હોય એટલે અંદર ખૂતે નહીં ખાડીમાં, એટલે આ બધું પાણી ભરાય. જો આ લોક ગેટ છે ને વિશ્વમાં પહેલા નંબરનો લોક ગેટ છે. આ વિશ્વનો પહેલા નંબરનો લોક ગેટ છે. આ લોક ગેટ છે ને આમ ઊંચો થાય, પાણી દરિયામાંથી આવે એટલે આ લોક ગેટ છે ને ઊંચો થાય. પછી ઓલું ચોખ્ખું છે ને એ નીચું આવે એટલે આ લોક ગેટ ઊંચો થાય. પછી શીપને અંદર આવવાનો રસ્તો છે. આ શીપ ઓલા દરિયામાંથી પાણી આવે એટલે શીપ અંદર આવે, કોલસો ને કાંકરા ને એવું ભરીને. એટલે આ ઊંચું થાય એટલે આ પાણીને અંદર ઓલી ભરતી બે ભેગી થાય ને એટલે શીપ અંદર પાણી આવી આવે. પછી પાણી પાછું જાય એટલે આ લોક ગેટ બંધ થઈ જાય અને ઓલું જે છે ને એ ઊંચું થઈ જાય. આ લોક ગેટમાં ક્યાંય વેલ્ડિંગ નથી મારેલું. આ લોક ગેટમાં ક્યાંય કરતાં ક્યાંય વેલ્ડિંગ નથી મારેલું. અને વિશ્વનો પહેલા નંબરનો લોક ગેટ છે. અત્યારે વિશ્વનો ત્રીજા નંબરે છે. આ પહેલાં શરૂમાં બન્યો ને ત્યારે વિશ્વના પહેલા નંબરનો લોક ગેટ
આવડો આ લોકગેટ છે નવા બંદર, ભાવનગર નવા બંદર સ્પોટમાં. જો આ છે ને, આ તો અત્યારે એટલું પાણી ભર્યું છે. આ બહાર છે ને એની કરતાં 3 ગણો અંદર છે. આ શેનું જોવો તમે. આજે આ વિશ્વનો આને કેટલા વર્ષ, આપણે અમારા પપ્પાને પૂછ્યું કેટલા વર્ષ છે. પપ્પા અહીંયા આવો તો. મારા પપ્પા મિત્રો આ બધામાં નાઈ ને આ બધામાં રખડીને આ બધા ફરીને જ મોટા છે. ક્યાં ના નથી જવું. આને કેટલા વર્ષ થયા? 6 વર્ષ. વિશ્વનો પહેલા નંબરનો. જો મિત્રો આમ છે ને ઓલાપણેથી પાણી આવે તો. અને મિત્રો મારા પપ્પા એમ કહે છે કે 6 વર્ષ થાય એમ. મારા પપ્પાના જન્મ પહેલાંનો દાદાની હશે પપ્પા જ્યારે? મારા દાદાના જન્મ પહેલાંનો આ લોકગેટ છે, પણ ઈજામાં જાય હળો નથી બેઠો અને એક પણ વેલ્ડિંગનો ટાંકો નથી. વિશ્વનો પહેલા નંબરનો ગેટ છે, અત્યારે આ વિશ્વના 3જા નંબરે ગેટ આવે છે. જુઓ અહીં મિત્રો અત્યારે બધું છે ને આમ ઓલું થઈ ગયું છે, બીક લાગે એવું થઈ ગયું. તો આમાં ઓલા ટ્રેનના વ્હીલ આવે ને એવા વ્હીલ છે આમાં. આ વ્હીલની માથે ફરે તો આ બધા મારા પપ્પાને મારા દાદાની બધા રખડી મોટા છે. જો આ અત્યારે આમાં ઓલામાં મેં તમને કીધું ને 3 ગણો અંદર છે. જો वो यहाँ से छिपाता है तो ये ऊंचा था है तो इधर से अंदर घुस जाता है. મિત્રો બહુ ઊંડું છે. આ ઉપર તારે ખાડી બુરાઈ ગઈ. આ પેલા છે ને આમ દરિયા જેવું બહુ મોટું હતું. આ બધી ખાડી છે ને બુરાઈ ગઈ છે, ભેગી થઈ ગઈ છે અંદરથી પડી. આ પાણી આવે ને જાય થાય એટલે આ બધું છે ને ગાળ ધોવાય ને બધું અંદર વી. આ જે તમે પડી ગયેલું જોવો છો ને આમ પુલ જેવું હતું, આમ ક્યાંય છે લીધી ત્યાં આમ ફરવા જવાનું હાલીને અત્યારે આ બધું પડી ગયું છે ને એટલે અહીંયા પ્રતિબંધ થઈ ગયો છે. અત્યારે કંઈ ને કાંઈ આવવા દેતા નથી. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ આગળ જોતા રહેજો, બરાબર. અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવું છે ને મોઢે હું ઓઢી જશું. આમ જો તો પેલા એક વાર આવું છે ને. હે ક્યાં જવું? ક્યાં બીક લાગે છે? મજાકીની બીક લાગે છે. હે તારથી જોવાય જ કેમ? કીધું કે ન હોય એમ કે તારથી જોવાય જ કેમ? બાપા માલિયાટું ભાગ લે. એમ નહીં, બાપા માલિયાટું ભાગ લેવા શું કે?